ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે દેવી દેવતાની ભક્તિ કેમ કરવી એ વિશે આપણે જાણીએ। તો સૃષ્ટિમાં 33 દેવો છે। 11 રુદ્ર, 12 આદિત્યો, 8 વસુઓ, 1 બ્રહ્માજી, 1 ઇન્દ્ર રાજા। આ બધા મિલાવી 33 પ્રકારના દેવો છે। તો પહેલાં બ્રહ્મા બ્રહ્માણીને પૂજવા હોય, માનવા હોય તો એની રીત શું છે કે 4 વેદ જે કહેવાય, રઘુર્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ, એ જીવનમાં 4 વેદનું ભણવું, એની અંદર લખેલું જીવનમાં ઉતારવું અને એ જગતના લોકોને પ્રચાર કરીને સમજાવવું, પોતાના જીવનમાં ઉતાર્યા પછી સમજાવવું, તો તમે બ્રહ્માજીને પૂજ્યા સમજો। અને જો તમે સરસ્વતી એટલે બ્રહ્માણીને પૂજવા હોય તો જે આ 4 વેદનું જ્ઞાન તમારા આ સુરતામાં યાદ રાખો તો તમે મા બ્રહ્માણીને પૂજ્યા કહેવાય, બરાબર। હવે જો વિષ્ણુજી અને લક્ષ્મીજીને પૂજવા હોય તો આજે 4 પુરુષાર્થ જીવનમાં ઉતારો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ 4 પુરુષાર્થ જીવનમાં જે ઉતારે તે વિષ્ણુજીને પૂજ્યા કહેવાય। તો પહેલો અર્થ ધર્મ। ધર્મ એટલે નીતિ, નિયમ। નીતિ એને કહેવાય કે વિચારીને બોલવું, પણ બોલ્યા પછી ફરી ન જવું, એને નીતિવાન કહેવાય। ધર્મ એટલે સવારે ઉઠો ત્યાંથી સૂવો ત્યાં સુધી પોતાના આત્માને ને બીજાના આત્માને દુઃખ ન થાય એવું વર્તન કરો, એને ધર્મ કહેવાય। હવે બીજો પુરુષાર્થ અર્થ, એટલે અર્થનો અર્થ થાય ધન કમાવું। ધન એવું કમાવાનું કે પૂરી ઈમાનદારીથી અને કોઈ પણ પ્રકારનું છળકપટ વિના જે ધન આવે એને અર્થ કહેવાય। ચોથો પુરુષાર્થ કામ। ઓહો, હું કેટલો ભાગ્યશાળી છું કે આજે મારી પત્નીને હું ઋતુદાન ભાવથી ભક્ત દાતારને શુરવીર સંતાન બનાવીશ, એવા ભાવથી પોતાની સપત્નીને ઋતુદાન દેવું, એને કહેવાય કામ। ચોથો પુરુષાર્થ મોક્ષ। જગતના કોઈ પણ જન્મ લઈને મરે એ કોઈ પણ મતલબ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, એ મોક્ષ ના આપે। મોક્ષ એક જગતના સર્જનાર આપે। ગીતાજીના 18મા અધ્યાયના 62મા શ્લોકમાં, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષ પદની પ્રાપ્તિ થશે। તો કોઈ પણ દેવી દેવતા જન્મ લઈને આ માયાનો અંચળો લઈને જે આવ્યો હોય, એ મનુષ્ય કોઈ પણ હોય, ચાહે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, એ કોઈ પણ મોક્ષ ના આપીએ, મોક્ષનો રસ્તો બતાવી શકે। સંત હોય, સાધુ હોય, મોક્ષનો રસ્તો બતાવે, પણ મોક્ષ કોઈ આપી શકે નહીં। મોક્ષ એક જ જગતના સર્જનાર આપે। આ 4 પુરુષાર્થ તમે તમારા જીવનમાં ઉતારો તો તમે વિષ્ણુજીને પૂજ્યા કહેવાય કે માન્યા કહેવાય। પછી લક્ષ્મીજીને જો પૂજવા હોય તો કોઈ પણ રીતે 1 રૂપિયાનું ક્યાંય ખોટી રીતે વ્યસન કે ફેશન ન કરવું, અને જ્યાં જરૂરી છે ત્યાં 1 રૂપિયાનો લોભ ન કરવો, તો તમે લક્ષ્મીજીને પૂજ્યા કહેવાય। હવે શિવ અને જો પાર્વતીને પૂજવા હોય તો આજથી ખરેખર
કમ્પ્લેટ આમ સંતોષ ને સમાધિમાં રહી અને આ સુરતાને પરમાત્મામાં આમ જોડી દો અને પરમાત્માનું જ્ઞાન જે છે આ માથામાં બાઈની જ્ઞાનરૂપી સત્સંગનો પ્રવાહ આમ નીકળતો હોય, પરમપિતા પરમાત્માના જ્ઞાનનો જે પ્રચારનો આમ ગંગારૂપી સત્સંગ મતલબ નીકળતો હોય ને એ જ આત્મા જે તેની અંદર સાંભળીને જીવનમાં ઉતારે તો તમે ખરેખર શિવને પૂજ્યા કહેવાય કે માન્યા કહેવાય. અને જો આજથી પાર્વતીને પૂજવા હોય, જા જા નિંદરા હું તને વારો, તું છે નારદ ઉતારી રે હોજી, હું નથી નારદ ઉતારી એ શિવ ઘર નારી રે હોજી. એ જાતિ ભૂલ્યા એ યોગી ભૂલ્યા, અરે સંસારી ભૂલ્યા એના નખરા મારે હોજી. યોગી લૂટ્યા એ જતી લૂટ્યા, લૂટ્યા એવા સંસારી રે હોજી. એક સમયે રામ એ વનમાં પધાર્યા, વનમાં મઢુલી બનાવી રે હોજી. એ આ પાર્વતીને પૂજવા હોય તો પાર્વતી એમ કહે રહ્યા કે હું આ જગતના મોહ માયાને જે છે દુઃખ, એના હું દુઃખડા લઈ લઉં ને એને સુખડા આપું રી. જા જા નિંદરા હું તને વારું, તું છે નાર ધુતારી રે, હું નથી નાર ધુતારી, હું શિવઘર નારી છું. શિવઘર નારી બનવું હોય તો પોતાના ભલે દુઃખ છીનવાઈ જાય પણ બીજાના સુખ તમે હળવા કરો તો તમે પાર્વતીને પૂજ્યા કહેવાય. અરે કાર્તિક દેવને પૂજવા હોય તો શૂરવીર બનો. અરે આ સૃષ્ટિમાં કેટલાય મતલબ કે પાપાચરણ થઈ રહ્યા, કેટલાય ગૌહત્યાઓ થાય છે, તો આ દેખતા તમારા દિલમાં જો શૂરવીરતા નથી આવી તો તમે ક્યારે પણ પરશુરામ ઓર કાર્તિકને તમે પૂજ્યા નહીં, સમજ્યા નહીં. પરશુરામે 21 વખત આ સૃષ્ટિમાં જે વ્યસન અને ફેશન કરતા એવા ક્ષત્રિયોને નછિત્રી કરી દીધી હતી. તો આજે આપણામાં સુરતાનું પ્રમાણ સાવ મતલબ કે ખલાસ થઈ ગયું છે. કોઈ પ્રકારની મતલબ શૂરવીરતા રહી નથી. અરે શંકર ભગવાન એવું તપ કરતા હતા કે એના શરીરમાંથી આ ઓજસ કો કે આભા મંડળના તરંગા એટલા છૂટતા હતા કે એના પરિવારમાં ટોટલ જે જીવાત્મા હતા, પોતાના ગળામાં નાગ હતો, મા પાર્વતીનો સિંહ હતો, પોઠિયો પોતે મતલબ શંકર ભગવાનનો મતલબ કે વાહન હતું, કાર્તિકના મોર હતા, ગણપતિના ઉંદર હતા. જન્મ જાતિ એકબીજાના વેરી હોવા છતાં પણ એકબીજાને આ શંકર ભગવાનના ઓરાના માધ્યમ દ્વારા, આભા મંડળના દ્વારા એ રેન્જની અંદર રહેતા જીવાતમાં એકબીજાનું વેર છોડી દેતા હતા. કે આ જો શંકર ભગવાનને પૂજવા હોય, માનવા હોય તો એની ગોળે સંતોષને સમાધિમાં રહી અને આ ઓરાને બનાવો. પણ જો તમારે ગણપતિને પૂજવા હોય તો આ સૃષ્ટિમાં જ્યારે સભા ભરાણી તે બધાએ વિચાર કર્યો કે ખરેખર આ સૃષ્ટિમાં જે 4 આટા જલ્દી મારીને જે આવે એને પૂજવાનું. તો બધાએ પોતપોતાના વાહન લઈ નીકળી ગયા. ગણપતિ બુદ્ધિના દેવ હતા, એને વિચાર કર્યો કે મારે ઉંદર વાહન અને આ જેવું પૃથ્વીની ફરવા તો એ પ્રદર્શના હું મારી આવું ક્યારે. એટલે બુદ્ધિના દેવતાએ વિચાર કર્યો, મા બાપને બેસાડી ને 4 પ્રદક્ષિણા ફરી
અને પછી બ્રહ્માજીની પાસે ગયા કે હું તો પ્રદક્ષિણા ફરી આવ્યો. બ્રહ્માજી કે બરાબર છે, તું જ સાચી મતલબ કે જે છે ને પ્રદક્ષિણા ફર્યો છે ને જગતમાં આજ ગણપતિ પૂજાય છે ખરેખર માને બાપને પૂજવાથી. તો આજે મા બાપને જો પૂજવા હોય તો ખરેખર મા બાપે જેમ સંતાન બનાયા, ભણાયા, પીણાયા, જે લગ્ન કરી ધંધો કરી દીધો કે નોકરી કરાવી, એવી રીતે નાનપણથી જો છોકરાને પહેલાં હાથે કામ કરાવી, એને ભણાવી પીણાવી લગ્ન કરી ને ધંધો છોપો અને પછી નિવૃત્ત થઈ અને પરોપકારના કાર્ય કરો તો ખરેખર તમે મા બાપ બન્યા ગણાય છે. તો આ સૃષ્ટિમાં દરેક દેવી દેવતાના ગુણ કર્મ ને સ્વભાવ આપણા જીવનમાં ઉતારવાય. કોઈ પણ દેવી દેવતાને કોઈ બી અત્યારે જે માને છે કે પૂજે છે એ રીતથી કોઈ પણ કોઈના ગુણ કર્મ અને સ્વભાવ સુધરતા નથી. ગુણ કર્મ ને સ્વભાવ સુધારવા હોય તો દેવી દેવતાના કયા કયા સારા સારા ગુણ છે એ જીવનમાં ઉતારો અને એવું વર્તન કરો. અને એવા સંસ્કાર જો હશે તો આ જગતમાં પોતાનું, સમાજનું, રાષ્ટ્રનું અને જગતના જીવ માત્રનો મતલબ શુદ્ધ ન્યાય થશે. શુદ્ધ ન્યાય, શુદ્ધ વ્યવહારનું વર્તન હશે તો જ આ જગતમાં આપણું કલ્યાણ થશે. બાકી ખાલી મતલબ કે જે છે પુસ્તક વાંચી જીવનમાં કશું પણ ઉતારીએ નહીં. અત્યારે કેટલી કથાઓ ચાલે રહ્યું, કેટલા ભજન મતલબ બોલાઈ રહ્યા, પણ એક પણ મતલબ કે જીવનમાં કોઈનામાં જે ભજન હોય કે કથાનું જે હોય એ જીવનમાં ઉતરે ક્યાં રહ્યો. રામ રાજ જોઈતું હોય તો રામને આચરણ કેવું કર્યું હતું કે ભાઈઓના માટે ગાદીનો ત્યાગ કરી દીધો હતો. અરે એકબીજામાં અરસપરસમાં ભલે કઈ મતલબ રામને મતલબ 14 વર્ષનો વનવાસ આપ્યો, પણ ભરતજીએ પોતાના પુત્ર માટે કઈ રાજગાદી માગી છતાં મતલબ એ ભાઈનો હક એને છીનવી દીધો. મારે છોડી દીધો, મારે ભાઈનો હક મારાથી ન ઉપયોગ થાય. તો એ વિચાર કરો કે ત્યાગની ભાવના તમારા જીવનમાં જો આવે તો તમે સાચે રામરાજ બનાવી શકો. પણ આજે એક બીજામાં કેમ બીજા ભાઈનું પડાવી લેવું એવા વિચાર વર્તનથી આ કાંઈ રામરાજ નથી થવાનું. તો ખરેખર રામરાજ કરવું હોય તો ત્યાગની વૃત્તિ રાખો. જ્યાં ત્યાગ છે ત્યાં જ પ્રેમ છે, પ્રેમ છે ત્યાં જ મતલબ સંસ્કાર છે, અને સંસ્કાર છે એ જીવનની મૂડી છે. તો ખરેખર દેવી દેવતા તમામ ઘણા બધા પ્રકારના છે, પણ મેં અત્યારે મતલબ આટલા જ દેવી દેવતા વિશેની કહી, આટલું સાંભળી અને આ જીવના ઉતારો, આટલું કંઈ મારી વાણી